સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનું આ અક્રમિક જ્ઞાન આપણને પ્રાપ્ત થયેલું છે અને જેમ જેમ એની સમજણ આપણને ક્લિયર થતી જાય છે તેમ તેમ આપણે દાદા જેવા થતા જઈએ છે. અને દાદા જેવા થવું એટલે દાદાની સમજણ તો અંદર રહેશે પણ એ સમજણ જીવાતી જાય છે. એટલે એમણે જે ઉકેલ લાવવા માટે વિજ્ઞાન તો ખુલ્લું કર્યું, ઉદ્ગલ એટલે પ્રકૃતિ અને આત્મા વચ્ચેનું, પણ જે આખો વ્યવહાર ગૂંચાયેલો છે એટલે કે એ ગૂંચાયેલા વ્યવહારમાં જ કર્મ બંધ પડે છે. તો એ વ્યવહારની આખી સમજણ આપી છે અને એ સમજણ રૂપે જે એમના આપણે વાપરીએ છીએ, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર, આ બધા વાક્યો એ જેમ જેમ આપણા હૃદયસ્થ થતા જાય છે અને આ બધામાં એક ખૂબ સરસ એમણે કોમન સેન્સની વાત કરી છે. હવે એ કોમન સેન્સ એમ કે આપણામાં આવી ગઈ તો કે કોઈ પણ ફાઇલનો સંભવ ક્વેલ કરવામાં વાર ના લાગે. અને કોમન સેન્સ કેવી રીતે આવે? એકલા રહેવાથી ના આવે, છૂટા પડવાથી ના આવે, બધાની વચ્ચે રહી અને વિશેષ કરીને મહાત્માઓની વચ્ચે રહી તો મહાત્મા તો જાગ્રત છે એટલે ક્યારે મહાત્માઓને છોડીને, સંગ છોડીને જવાની વાત કરવાની નહીં. અહીંયા કંઈ પણ થાય તો આપણે સંઘમાં જ રહેવાનું, કારણ કે સંઘમાં જ આપણું સર્વસ્વ કલ્યાણ છે. પણ મુખ્યત્વે દાદાએ જ્યાં કોમન સેન્સની વાત કરી છે, સામાન્ય સૂઝ કે જેનાથી ગમે તેવા તાળા ખુલી જાય, એટલે એ આખી જે સમજણ આપી છે અને વિશેષ કરીને જેમ જેમ આપણે દાદાના સત્સંગથી પરિચિત થતા જઈએ છે તો આ સૂઝ ખીલતી જાય છે અને મહાત્માઓની વચ્ચે રહેવાથી તો એ સમજણ રૂપે જે દાદા ખુલ્લા થયેલા છે ને, તો એ સમજણને આપણે વાપરી જાણીએ એટલે આપણે કહીએ છીએ કંઠે બિરાજો એ દાદા, ઉચરાવો સવડી ભાષા. એ ભાષામાં આખો વ્યવહાર આવી ગયો, કારણ કે વાણીનો વ્યવહાર, શબ્દ એ વ્યવહાર જ છે અને એ શબ્દમાં દાદા આવી ગયા તો આપણું કલ્યાણ જ થઈ ગયું. એટલે એ દાદા આપણા કંઠે બિરાજે કે જેથી કરીને એ દાદા બોલે તો અહીંયાથી બોલે ને આપણે સાંભળી લઈએ તો એ આપણો મોટા મોટો બોધ થઈ જાય. એટલે જે સત્સંગ આપણે સાંભળ્યો છે
તો એનો પ્રતિબોધ આપણને થાય સંજોગો વખતે. એટલે કંઠી બિરાજો દાદાને આ આપણે કે ઉચરાવો સૌરી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા. તો આ વાગોડવાથી આપણને દાદાની સમજણનો પ્રતિબોધ, એટલે સંજોગો વખતે દાદા આપણું પ્રજ્ઞાશક્તિ દ્વારા માર્ગદર્શન કરે. એ તો કરે છે પણ આપણે ધ્યાન નથી રહેતું. પણ આ ગોઠવણી કરવાથી, આ વાગોડવાથી એનું ધ્યાન, એટલે આપણને ખબર પડે અને આપણે એનો ઉપયોગ કરીએ. એટલે એવા કંઠે વિરાજે દાદા કે જેથી કરીને આ વ્યવહાર આખો આપણે ઓળંગી જઈએ. ઓળંગવાની તો વાત બરાબર છે, પણ પહેલા એ આદર્શ સ્થાને પામે ને. આજે આદર્શતાના બહુ જ આંકડા ઓછા પડે છે. હવે એ આદર્શતા આવતી જાય તો આપણે જ્યાં જ્યાં રહીએ છીએ, જેમની જોડે ઇન્ટરેક્શનમાં આવીએ છીએ, તે ખુશ થઈ જાય અને આપણો એ વ્યવહાર જોઈને, કારણ કે દાદા આપણને મળેલા છે, બધાને દાદા નથી મળેલા. અને મહાત્માઓ પણ છે તો અમુક એને શું કહીએ, દરેકની અમુક વ્યવહાર સૂઝ ખીલેલી છે. મારામાં જે સૂઝ નથી ખીલેલી તો બીજાનામાં ખુલેલી છે. તો આવી રીતે એકબીજાના વ્યવહારમાં આવે, અથડામણમાં આવે તો એ સૂઝનો લાભ આપણને મળી જાય. તો એ કંઠે એ દાદા આપણા કંઠે બિરાજે, આદર્શ આપણો વ્યવહાર થાય તો આપણે મોક્ષને લાયક થઈએ, આપણો મોક્ષ થાય અને સાથે સાથે દાદાનું જગત કલ્યાણ છે જે થાય. જય સચ્ચિદાનંદ. આ પરીક્ષણના 7મા દિવસે અહીં